ભારતનું બંધારણના 30 અતિ મહત્વના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ભારતીય બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બીજો ક્વેશ્ચન, બંધારણ સભાએ ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકાર્યો? 22 જુલાઈ 1947. બંધારણ સભાએ ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકાર્યો? 22 જુલાઈ 1947. ત્રીજો ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? આમુખ. ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? આમુખ. ચોથો ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે? અમેરિકામાંથી. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે? અમેરિકામાંથી. ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે? 12. ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? 12. છઠ્ઠો ક્વેશ્ચન, ભારતીય બંધારણ ઘડવા કુલ કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ભારતીય બંધારણ ઘડવા કુલ કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અસ્પૃશ્ય નાબૂદીની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ નંબર 17. અસ્પૃશ્ય નાબૂદીની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ નંબર 17. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, આનો અર્થ શું છે? સરકાર કોઈ એક ધર્મને પ્રોત્સાહન આપતી નથી. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, આનો અર્થ શું છે? સરકાર કોઈ એક ધર્મને પ્રોત્સાહન આપતી નથી. 9મો ક્વેશ્ચન, બંધારણની કઈ કલમ હેઠળ નાગરિકોને સર્વોચ્ચ અદાલતમાં જવાનો અધિકાર છે? કલમ નંબર 32. બંધારણની કઈ કલમ હેઠળ નાગરિકોને સર્વોચ્ચ અદાલતમાં જવાનો અધિકાર છે? કલમ નંબર 32. ભારતમાં સંસદીય પ્રણાલી કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? બ્રિટન. ભારતમાં સંસદીય પ્રણાલી કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? બ્રિટન. 11મો પ્રશ્ન, લોકસભાના સભ્ય બનવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે? 25 વર્ષ. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી છે? 25 વર્ષ. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં આપવામાં આવી છે? ભાગ નંબર 4A માં. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં આપવામાં આવી છે? ભાગ નંબર 4A માં. 13મો ક્વેશ્ચન, ભારતનું બંધારણ કઈ તારીખે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949. ભારતનું બંધારણ કઈ તારીખે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949. 14મો ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? સંસદ અને રાજ્યના વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? સંસદ અને રાજ્યના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. 15મો ક્વેશ્ચન, બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે? કલમ નંબર 352. બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટીની જાહેર કરી શકે છે? કલમ નંબર 352. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ. ભારતનું સર્વોચ્ચ કાયદાકીય માળખું કયા નામે ઓળખાય છે? બંધારણ. ભારતનું સર્વોચ્ચ કાયદાકીય માળખું કયા નામે ઓળખાય છે? બંધારણ. 18મો ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં કુલ કેટલી કટોકટીઓ છે? 3. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીઓ છે? 3. ક્વેશ્ચન, નાણાકીય કટોકટી કઈ કલમ હેઠળ આવે છે? કલમ નંબર 360. નાણાકીય કટોકટી કઈ કલમ હેઠળ આવે છે? કલમ નંબર 360. 20મો ક્વેશ્ચન, રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ. 21મો ક્વેશ્ચન, ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? આંધ્રપ્રદેશ. ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? આંધ્રપ્રદેશ. 22મો ક્વેશ્ચન, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 23મો ક્વેશ્ચન, નાગરિકતાનો અધિકાર કયા ભાગમાં છે? ભાગ 2 માં.
નાગરિકતાનો અધિકાર કયા ભાગમાં છે? ભાગ 2માં. 24મો ક્વેશ્ચન. ભારતીય બંધારણમાં કુલ કેટલી ભાષાઓ માન્યતા આપવામાં આવી છે? 22. ભારતીય બંધારણમાં કુલ કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે? 22. 25મો ક્વેશ્ચન. કેન્દ્રીય કારોબારી વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય કારોબારીના વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. 26મો ક્વેશ્ચન. કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિને સમાધાનની સત્તા મળે છે? કલમ નંબર 72. કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિને સમાધાનની સત્તા મળે છે? કલમ નંબર 72. 27મો ક્વેશ્ચન. સંસદનું સંયુક્ત સત્ર કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. સંસદનું સંયુક્ત સત્ર કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. 28મો ક્વેશ્ચન. ભારતનું બંધારણ કયા પ્રકારનું છે? સંઘીય અને એકાત્મક મિશ્રણ. ભારતનું બંધારણ કયા પ્રકારનું છે? સંઘીય અને એકાત્મક મિશ્રણ. 29મો ક્વેશ્ચન. બંધારણમાં સુધારા કરવાની સત્તા કોને છે? સંસદ પાસે. બંધારણમાં સુધારા કરવાની સત્તા કોને છે? તો કે સંસદ પાસે. 30મો ક્વેશ્ચન. દરેક ભારતીય નાગરિકની મુખ્ય જવાબદારી કઈ છે? બંધારણનું પાલન અને સંસ્થાઓનો આદર. દરેક ભારતીય નાગરિકની મુખ્ય જવાબદારી કઈ છે? બંધારણનું પાલન અને સંસ્થાઓનો આદર.